ગુડ મોર્નિંગ એવરીવન. નીડલ સ્ટિક ઇન્જુરી એટલે શું? જ્યારે પણ આપણે હોસ્પિટલમાં કામ કરતા હોઈએ છીએ ત્યારે આપણને આઈવી લાઈન લેતા હોઈએ કે પછી સ્ટીચ લેતા હોઈએ કે પછી ઓટીમાં કામ કરતા હોઈએ કે પછી બ્લડ લેતી વખતે આપણને જે નીડલ વાગે છે ત્યારે જે ઇન્જુરી થાય છે એને આપણે નીડલ સ્ટિક ઇન્જુરી કહીએ છીએ. એ હોસ્પિટલમાં કોઈ પણ વર્ક કરતી વખતે તીક્ષ્ણ આપણે જે મટીરિયલ હોય છે, તીક્ષ્ણ જે હોય છે, શાર્પ મટીરિયલથી આપણને ઇન્જુરી થાય છે તો આપણે એને નીડલ સ્ટિક ઇન્જુરી કહીશું. અને ઘણી વખતે આપણે નાઇફથી પણ ઇન્જુરી થતી હોય છે જ્યારે એનો યુઝ કરતા હોઈએ છીએ, ઓટીમાં યુઝ કરતા હોય કે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં યુઝ કરતા હોય. તો શું કરવું જ્યારે પણ આપણને નીડલ સ્ટિક ઇન્જુરી થાય છે કોઈ પણ પેશન્ટની કેર વખતે? તો પેશન્ટને આપતા પહેલાં થયેલી છે કે પછી પેશન્ટને આપ્યા બાદ થયેલી છે તે પહેલાં તો જાણ કરવાની હોય છે, જે આપણા વોર્ડમાં અવેલેબલ સિસ્ટર હોય છે તેને. બરાબર છે. પછી જે નીડલ વાગી છે એ પેશન્ટ કેર દરમિયાન વાગી હોય તો પહેલાં ઉચ્ચ અધિકારીને આપણે જાણ કરવાની છીએ. બરાબર છે. અને પહેલાં તો જે જગ્યા પર નીડલ વાગી છે તેને રનિંગ વોટરમાં આપણે વોશ કરવાનું છે. સાબુ પાણીથી રનિંગ વોટરમાં આપણે વોશ કરવાનું છે. જ્યાં વાગી છે એ એરિયાને આપણે ચૂસવાનું નથી, મોંમાં લઈને ચૂસવાનું નથી કે એને સ્ક્વીઝ કરીને એટલે કે દબાવીને કાઢવાનું નથી. અને બરાબર ધોવાઈ જાય એટલે ડ્રેસિંગ કરીને એને જે વૂંડ છે એને ક્લોઝ કરવાનો છે. પછી બીજી વાત છે કે જ્યારે આપણે બ્લડ લેતા હોઈએ તો આપણા શરીરના ભાગ પર જે ઓપન એરિયા છે એમાં કદાચ ફ્લૂડ વેરાયું હોય કે ઉડ્યું હોય તો શું કરવાનું? તો જે એરિયામાં ફ્લૂડ આપણને અહીંયા વેરાયું છે એ એરિયાને આપણે નળ નીચે રાખીને રનિંગ વોટરથી ક્લીન કરવાનું છે. એને દબાવીને કાઢવાનું નથી, કંઈ જ કરવાનું નથી, ફક્ત રનિંગ વોટરથી એને વોશ આઉટ કરી દેવાનું છે. પછી બીજું છે કે આપણને જ્યારે કે મોઢા પર ફ્લૂડ ઉડ્યું હોય કે નાકના ભાગે લોહી ઉડ્યું હોય તો શું કરવાનું? તો એમાં પણ સેમ જ છે કે આપણે મોઢાની અંદર હોય તો થૂકી અને એને કાઢી નાખવાનું છે અને રનિંગ વોટરથી વોશ કરવાનું છે જ્યાં સુધી નીકળી ના જાય સ્ટેન ત્યાં સુધી. બરાબર છે. પછી ક્યારેક આપણે લેતા હોઈએ તો આંખમાં ઉડે છે તો શું કરવાનું? તો આંખના પોપચાને અંદરની તરફ રાખી અને 15 મિનિટ સુધી રનિંગ વોટરથી આપણે વોશ કરવાનું છે, અથવા તો સલાઈન ઉપલબ્ધ હોય તો એનાથી આપણે એને વોશ કરી લેવાનું છે. આપણને ફ્લૂડ કોઈ બી જગ્યાએ ઉડી શકે છે તો એના માટે આપણે રનિંગ વોટરથી ક્લીન કરવાનું છે. સોફ્ટ વોટર આપણે યુઝ કરી શકીએ છીએ, પરંતુ જ્યારે આંખના એરિયામાં ઉડ્યું હોય કે મોંના એરિયામાં ઉડ્યું હોય તો આપણે ડિસઇન્ફેક્ટન્ટનો યુઝ કરવાનો નથી, ફક્ત વોશ કરવાનું છે સલાઈન કે વોટરથી. બરાબર છે. તો આટલું આપણે ધ્યાન રાખવાનું છે. આપણા બોર્ડમાં સ્ટુડન્ટ્સ ડ્યુટી કરતા હોય તો એમને પણ સમજાવવાનું છે કે નીડલ સ્ટિક ઇન્જુરી થાય કે કોઈ પણ ઇન્જુરી થાય તો શું કરવું. બરાબર છે. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.